નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। કેન્દ્રીય બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 1.62 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે ગત વર્ષ કરતાં 4% વધુ છે। ખેડૂતો માટે બહુભાષીય AI પ્લેટફોર્મ લોન્ચ કરાયું, જે ખેતીની પદ્ધતિઓ અને રોગ નિયંત્રણની સલાહ આપશે। ગુજરાતના માર્કેટ યાર્ડોમાં મગફળીના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। સરેરાશ ભાવ 1300 થી 1600 પ્રતિ મણ રહ્યા। મુંબઈમાં આયોજિત સમિતિ જમીનનું ફળદ્રુપતા વધારવા અને નેનો ફર્ટિલાઇઝરના વપરાશ પર ભાર મૂકવામાં આવ્યો। કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 8.37 કરોડ ખેડૂતોને ઓળખ કાર્ડ આપ્યા છે, જેથી સરકારી યોજનાઓને સીધો લાભ લઈ શકે। નાળિયેર, ચંદન અને કાજુની ખેતી કરતા ખેડૂતો માટે નવી કોકોનેટ પ્રમોશન સ્કીમ જાહેર કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ટૂંક સમયમાં નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। ગુજરાતમાં વધુ 1 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે ગ્રામ્ય સ્તરે શિબિરોનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ ફાગવેલને નવા તાલુકા તરીકે કાર્યરત કરવાની અને મામલતદાર કચેરી માટે જમીન ફાળવણીની જાહેરાત કરી। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં મારામારીની ઘટના બાદ NSUA દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો। જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓ માટે કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી। યાત્રિકો માટે ખાસ સુવિધા ઊભી કરાશે। સાબરકાંઠામાં સોલાર પ્લાન્ટમાં અચાનક આગ લાગતા મોટું નુકસાન થયું। ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવ્યો। ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો, જેથી હોમ લોન અને કાર લોનમાં ફેરફાર નહીં થાય। ભારત અને અમેરિકા વચ્ચે નવી વ્યાપાર સમજૂતી થઈ, જેનાથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે। રોયલ ચેલેન્જ બેંગલુરુએ દિલ્હીને હરાવીને બીજી વખત વિમેન્સ પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના સભ્યો માટે ઓફિસની ફાળવણી કરી। ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે। દુબઈમાં આયોજિત સમિતિમાં એક ભારતીય શિક્ષકને ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026થી સન્માનિત કરવામાં આવ્યા। કુસુમ યોજના હેઠળ ખેડૂતોને 90% સબસિડી પર સોલાર પંપ આપવા માટે નવા ફોર્મ ભરવાનું શરૂ થયું। અમદાવાદમાં આયોજિત સ્ટાર્ટઅપ સમિતિમાં 50 જેટલા નવા આઈડિયાઓને 10 લાખ સુધીની સહાય મંજૂર થઈ। આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ યુવાનોને વ્યવસાય શરૂ કરવા માટે માત્ર 4% વ્યાજે લોન મળશે। વડોદરા પાસે નવું IT હબ બનાવવાની દરખાસ્તને કેબિનેટે મંજૂરી આપી। નિફ્ટી અને સેન્સેક્સમાં આજે મોટો ઉછાળો જોવા મળ્યો। રોકાણકારોને સંપત્તિમાં 3 લાખ કરોડની વધારો। બંગાળની ખાડીમાં સર્જાયેલ દબાણને કારણે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી। અમદાવાદમાં વધતા પ્રદૂષણને રોકવા માટે 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ કડક કરાયો। નર્મદા ડેમની સપાટી હાલમાં 133 મીટર છે। ઉનાળામાં પાણીની કોઈ અછત નહીં સર્જાય। IPLની નવી સિઝન માટે શેડ્યુલ માર્ચના પ્રથમ અઠવાડિયામાં જાહેર થશે। વોટ્સએપ પર આવતા ફેક વિડીયો કોલથી સાવધાન રહેવા પોલીસની નવી એડવાઇઝરી। બ્લુ ઓરિજિન કંપની ભારતીયો માટે ખાસ સ્પેસ પેકેજ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે। ગુજરાતમાં હવે એપાર્ટમેન્ટની અગાસી પર સોલાર પેનલ લગાવવા માટે 40% સબસિડીનો લાભ સોસાયટીઓને પણ મળશે। રાજ્યના 25 થી 34 વર્ષના યુવાનો વધતા હૃદયના રોગ હુમલાને જોતા સરકારે દરેક જિલ્લામાં મફત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે। વોટ્સએપ એપે ભારતીય યુઝર્સ માટે ઇન્ટરનેશનલ પેમેન્ટ ફીચર રોલ આઉટ કર્યું। હવે વિદેશમાં પૈસા મોકલવા સરળ બનશે। ટ્રાન્સપોર્ટ ST નિગમે વધુ બસો ઇલેક્ટ્રિક બસો આંતર જિલ્લા રૂટ પર દોડાવવાનો નિર્ણય લીધો। ડિજિટલ ગુજરાત પોર્ટલ પર હવે તમામ જાતિના દાખલા અને આવકના દાખલા 24 કલાકમાં ઓનલાઈન મળી જશે। ગુજરાત યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓએ ખેતી માટે સ્માર્ટ ઇરિગેશન કિટ બનાવી, જે મોબાઈલથી ઓપરેટ થશે।
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નવા 5 પ્રોજેક્ટ શરૂ થવાથી 200 સ્થાનિક યુવાઓને રોજગાર મળશે. ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં એઆઈ અને રોબોટિક વિષય ફરજિયાત કરવામાં આવ્યા. બજેટમાં ખેડૂતો માટે નવી સિંચાઈ અને પાક વીમા યોજના જાહેરાત કરવામાં આવી. કુદરતી આપત્તિથી નુકસાન પામેલા ખેડૂતોને સીધી આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી. ઇસરોએ ફેબ્રુઆરીમાં લોન્ચ થનાર નવા સેટેલાઇટ મિશનની જાહેરાત કરી. આ સેટેલાઇટ હવામાન અનુમાન, સંચાર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સરકારે શિક્ષણ ક્ષેત્ર માટે બજેટમાં વધારો કર્યો. ડિજિટલ ક્લાસરૂમ, એઆઈ આધારિત લર્નિંગ અને ગ્રામ્ય વિસ્તારમાં સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ભાર મૂક્યો. યુવાનોને રોજગાર આપવા નવી સ્કીમ જાહેર થઈ. સ્ટાર્ટઅપ અને એમએસએમઈને પ્રોત્સાહન આપી લાખો નવી નોકરીઓ સર્જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો. તેની અસર ભારતના પેટ્રોલ ડીઝલ ભાવ પર પડી શકે છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી. ભારતમાં યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ નવા રેકોર્ડ પર પહોંચ્યો. સરકારે કેશલેસ અર્થવ્યવસ્થા તરફ વધુ એક પગલું ભર્યું. ચીન અને તાઇવાન વચ્ચે ફરી તણાવ વધ્યો. દક્ષિણ ચીન સાગરમાં સૈન્ય અભ્યાસને કારણે વૈશ્વિક રાજકારણમાં ચિંતા વધી. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલે છે. શાંતિ વાતચીત પ્રયાસો છતાં પરિસ્થિતિમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. બજારમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો. વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે રોકાણકારો સલામત રોકાણ તરીકે સોનામાં રોકાણ કરી રહ્યા છે. સરકારે હેલ્થ સેક્ટર માટે નવી યોજનાઓ જાહેરાત કરી. ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલ અને ડોક્ટરની સુવિધા વધારવા પર ભાર મુકાયો. એક મોટી ટ્રેન દુર્ઘટના સમયસર કાર્યવાહીથી ટળી. રેલવેના કર્મચારીઓની સતર્કતાથી મુસાફરોનો જીવ બચ્યો. સરકારે સોશિયલ મીડિયા અને યુટ્યુબ માટે નવા માર્ગદર્શકનો નિયમ પર ચર્ચા શરૂ કરી. ફેક ન્યૂઝ રોકવા કડક પગલાં લેવાની તૈયારી બનાવવામાં આવી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મોંઘવારી નિયંત્રણ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે સંતુલન જાળવવાનો આરબીઆઈનો અભિગમ રહ્યો છે. લોન લેનાર અને બચતકારો બંને માટે નિર્ણય મહત્વના માનવામાં આવે છે. ડોલર સામે ભારતીય રૂપિયો થોડો નબળો પડ્યો. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાને અને તેલના ભાવ વધવાથી રૂપિયા પર દબાણ જોવા મળ્યું. સરકાર પરિસ્થિતિ પર નજીવી નજર રાખી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ભાવ વધતા પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રાખવા સરકારે પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ભાવમાં ફેરફાર થાય છે કે નહીં તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. રેલવે માટે નવા રૂટ, હાઈસ્પીડ ટ્રેન અને સ્ટેશન આધુનિકીકરણ માટે મોટું બજેટ ફાળવવામાં આવ્યું. મુસાફરોની સુવિધા અને સુરક્ષા વધારવા ટેકનોલોજીનો ઉપયોગ વધારાશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો નવા રૂટ પર શરૂ કરવાની જાહેરાત થઈ. ઓછા સમયમાં સફર અને આધુનિક સુવિધાઓને કારણે મુસાફરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં નવા ઉદ્યોગ માટે સરકાર દ્વારા પ્રોત્સાહન યોજનામાં જાહેરાત કરવામાં આવી છે. એમએસએમઈ અને સ્ટાર્ટઅપ માટે લોન અને ટેક્સમાં છૂટની જાહેરાત થઈ. શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષામાં એઆઈનો ઉપયોગ વધારવાની યોજના છે. સાયબર હુમલાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે નવી સાયબર સુરક્ષા ગાઈડલાઈન જાહેર કરી. નાગરિકોને ઓનલાઈન ફ્રોડથી સાવચેત રાખવા અપીલ કરાઈ. ભારતમાં 5G સેવાઓને ઝડપથી વિસ્તરી રહ્યા છે. નવા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કરાયો. રાજ્ય સરકારે શિક્ષકોની નવી ભરતી જાહેરાત કરી. શિક્ષકોની ગુણવત્તા સુધારવા અને ખાલી જગ્યાઓ પર ભાર મુકાયો. સરકારે આરોગ્ય વીમા યોજનામાં વિસ્તરણ કર્યું. ગરીબ અને મધ્ય વર્ગને વધુ સારી સારવાર સુવિધા મળે તે માટે નવી જોગવાઈ કરવામાં આવી. ટ્રાફિક અકસ્માતો ઘટાડવા નવા નિયમ કડક બનાવાયા. હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરનાર પર ભારે દંડ વસૂલવાની ચેતવણી અપાઈ. મહિલાઓ માટે નવી સ્વરોજગાર યોજનાઓ જાહેર થઈ. તાલીમ અને લોન દ્વારા મહિલાને આર્થિક રીતે મજબૂત બનાવવા સરકારે પ્રયત્નશીલ છે. આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતીય ખેલાડીઓ તૈયારી જોરમાં છે. ખેલ મંત્રાલયે સુવિધા વધારવાની ખાતરી આપી. દેશના કેટલાક રાજ્યમાં પાણીની અછતને લઈ ચિંતા વ્યક્ત થઈ. સરકારે પાણી સંરક્ષણ, વરસાદી પાણી સંગ્રહ અને નદી જોડાણ યોજનાને ઝડપી બનાવવા સૂચના આપી.
ખેતી ક્ષેત્રમાં ડ્રોન અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ વધારવાની યોજના જાહેરાત થઈ. પાક નિરીક્ષણ અને ખાતર છંટકાવ વધુ અસરકારક બનશે. સરકારે કેટલાક પાકોમાં એમએસપીમાં વધારો કર્યો. ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને ખેતી નફાકારક બને તે માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવે છે. દૂધ ઉત્પાદકો માટે નવી સહાય યોજના જાહેરાત થઈ. પશુપાલકો ક્ષેત્રો માટે આવક વધારવા લોન અને સબસિડીની સુવિધા આપવામાં આવશે. યુવાનોને માટે નવા સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ શરૂ કરાયા. આઈટી, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર માટે તાલીમ આપવામાં આવશે. સરકારે નાગરિક સુરક્ષા માટે જનજાગૃત અભિયાન શરૂ કર્યું. આપત્તિ સમયે કેવી રીતે વર્તવું તેની માહિતી આપવામાં આવી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.